નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 8. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ગરીબી પૂરું કર્યું. એટલે ટોટલ અહીંયા આપણે 7 ચેપ્ટર છે એ પૂરા થઈ ગયા. ત્યાર પછી આજે ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર વિશે અહીંયા ચર્ચા કરવાની છે. એની અંદર સૌપ્રથમ પ્રસ્તાવના અને અર્થતંત્રનું કરોડરજ્જુ એટલે કે આપણા ભારતીય અર્થતંત્રની અંદર મુખ્યત્વે 3 ક્ષેત્ર હોય. ક્યાં ક્યાં? તો કે પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા. પ્રાથમિકની અંદર કૃષિ વિષયક, પશુપાલન ઉદ્યોગ, આ બધા એની અંદર આવશે. મત્સ્ય ઉદ્યોગ હોય, બરાબર. તો હવે એની અંદર પેલો પ્રાથમિક ઉદ્યોગની અંદર પૈકી એક કૃષિ ક્ષેત્ર વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. હવે કૃષિ ક્ષેત્ર, કારણ કે ભારતનો આજે મોટો વર્ગ તમે લોકો સારી રીતે જાણો છો, આપણા જ દેશની અંદર તમે લોકો સારી રીતે જાણો છો કે 60 થી 70% વસ્તી છે આપણા દેશની અંદર ગામડાની અંદર વસે છે. હવે એમાંથી 70%માંથી 68% જેટલી વસ્તી છે એ ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. તો આજે આપણે આ અર્થતંત્રની એક કરોડરજ્જુ કહી શકાય એના વિશે વાત કરવાની છે. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રની અંદર ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી અને ફળફળાદી તેમજ ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગ માટે કાચો માલ પણ છે અહીંયા પૂરો પાડવામાં આવે છે. અને દરેક કૃષિ ક્ષેત્રની ક્ષમતા છે એ જુદી જુદી હોય છે અને તેનું ઉત્પાદન અને રોજગારીનું છે એ આવક સર્જન કરી આપતું જોવા મળે છે. જો વાસ્તવિક આપણે કીધું કે ભાઈ કૃષિ ક્ષેત્ર સ્વાભાવિક છે. કૃષિ ક્ષેત્ર દ્વારા તમને ફળ ફળાદી, શાકભાજી વગેરે જ નહીં, અનાજ વગેરે જ નહીં, પરંતુ એના દ્વારા ઉદ્યોગ માટે કાચો માલ એટલે કે શેરડી ઉદ્યોગ હોય, ખાંડ ઉદ્યોગ હોય તો એના માટે તમને એમ કહી શકાય શેરડી મળી રહે છે. પછી તો કે કાપડ ઉદ્યોગ હોય તો કાપડ ઉદ્યોગ માટે તમને કપાસ મળી રહે છે. આવી રીતે તમને કાચો માલ છે એ ખેતીમાં જ મળે છે. હવે એના માટેનું તમને મહત્વ કહેતો હોય ભલે, કૃષિ ક્ષેત્રનું મહત્વ કહેતો હોય ભલે, અથવા અર્થતંત્રની અંદર કરોડરજ્જુ, અર્થતંત્રની કરોડરજ્જુ, જેના વિશે અહીંયા આપણે વાત કરવાની છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી એટલે કે પહેલાના સમયથી મહત્વનું રહ્યું છે. ભારતમાં કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતો ઉપર છે એ કૃષિ ઉપર નભતું જોવા મળતે અને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. જો ભારતની અંદર મોટી ભાગની વસ્તુ જે આપણે જે નિકાસ કરી કમાણી મેળવી છે એ દરેક વસ્તુ કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. આમ ભારતની અંદર કૃષિ ક્ષેત્ર છે એ જીવાદોરી સમાન છે, કારણ કે મોટો ભાગ છે એ કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. આમ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. એટલે કે કૃષિ ક્ષેત્ર ઉપર છે એ અલગ પ્રકારના દરેક પ્રકારનું છે વિવિધ ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન છે. આમ જેના મુખ્ય કારણ એ છે કે જે કોઈ કારણોસર કૃષિ ક્ષેત્ર તેના ખેત પેદાશમાં જ્યારે નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી અને ફળફળાદી જ નહીં પરંતુ ઉદ્યોગમાં પણ કાચા માલ તરીકે વપરાતો રોકડીયો પાક પણ નિષ્ફળ જાય તો તેવા સંજોગની અંદર દેશને ચીજવસ્તુ અને સેવા પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી અને તે ખૂબ જ ઊંચા ભાવે પ્રાપ્ત થાય છે. જો ખૂબ જ મહત્વની વાત કરી છે કે આજે કદાચ વરસાદ અનિયમિત થાય, વરસાદ છે અનિયમિત અને અનિશ્ચિત થઈ જાય, જેના કારણે એમ કહી શકાય કે જ્યારે કૃષિ છે એ આપણે એમ કહી શકાય કે જ્યારે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ખાલી એવું નહીં સમજવાનું કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો કૃષિની અંદર મંદી આવશે. કૃષિની અંદર મંદી આવે તો ઉદ્યોગની અંદર પણ મંદી આવશે, કારણ કે સ્વાભાવિક છે આખું દરેક ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્ર ઉપર જ અવલંબિત છે. કારણ કે ઉદ્યોગ ક્ષેત્રની અંદર એને કાચો માલ એટલે કે રોકડીયો પાક છે નિષ્ફળ જશે. કાચો માલ રોકડીયો પાક એટલે કે કપાસ, બરાબર. કાપડ ઉદ્યોગ માટે કપાસ એક રોકડીયો પાક કહેવાય. પછી તેલ માટે તો કે માંડવી એટલે કે મગફળી, આ બધા પાક જીર્યા, બરાબર, કે જેના વિશે અહીંયા વાત કરવાની છે. આ બધી વસ્તુ નિષ્ફળ જાય તો કાચો માલ છે કોઈને મળતો નથી. આમ જેથી કરીને લોકોનું જીવન છે ખૂબ જ પ્રભાવિત થાય છે. એએસક્યુ 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારની અંદર વસવાટ કરતી હોવાય છે. એમ કહી શકાય કે જો ખેતી નિષ્ફળ જાય તો મોટા ભાગની વસ્તીને આવકને માઠી અસર પડે છે. કેટલા ટકા વસ્તી 2011ની અંદર? તો કે 68.8% વસ્તી છે એ આપણા દેશની અંદર ગામડાની અંદર વસવાટ કરે છે. કેટલા ટકા વસ્તી? 68.8% ગામડાની અંદર વસવાટ કરે છે. જોજો હવે ઔદ્યોગિક વસ્તુની માંગ છે એ ઘટાડશે, એના કારણે છે ઉદ્યોગનો ઓછો માલ કાચો મળ્યો હોય તો બીજી તરફ છે ઔદ્યોગિક વસ્તુની માંગ થતી નથી.
આમ છે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા એ ઔદ્યોગિક ક્ષેત્રને પણ એમ કહી શકાય કે નિષ્ફળ બનાવે છે. હવે આમ જોવામાં આવે એટલે ત્રીજું ક્ષેત્ર જો સેવાકીય માંગ આવકમાં પણ ઘટાડારૂપ અસર થાય છે. કઈ રીતે? જો એમાં ખાસ ધ્યાન રાખજો કે કૃષિ ક્ષેત્ર જ્યારે સફળ નીવડે તો દેશની પ્રગતિને છે એ પ્રગતિના પંથે અગ્રેસર છે. આથી કારણથી કૃષિ ક્ષેત્રના દેશની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર સરકારે 1956 થી જ્યારે બીજી પંચવર્ષીય યોજનાની ઔદ્યોગિકરણને મહત્વ અપાયું ત્યારેથી ઔદ્યોગિકરણ માટે સરકારે છે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ આજે ભારત છે ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે. જો મહત્વ કોને આપ્યું? મોટા ઉદ્યોગોને, ભારે ઉદ્યોગને આપણે જોયું તો, છતાં પણ અહીંયા કોને મહત્વ તરીકે ઓળખાય છે? અહીંયા તો કે ઉદ્યોગ ખેતી ક્ષેત્ર છે એ ખૂબ જ મહત્વનું છે અને ખેતી ક્ષેત્ર ઉપર જ છે એમ કહી શકાય ઉત્પાદન, રોજગારી અને આવક છે એ ખેતી ક્ષેત્ર ઉપર છે એ નિર્ભર રહી શકે છે. આમ અર્થતંત્રનો વિકાસનો દર આજે કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિના દર ઉપર આધાર રાખે છે. ત્યાર પછી ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. ભારતની અંદર કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કેવી છે એના વિશે અહીં આપણે વાત કરવાની છે. જોજો ખાસ અંગ્રેજોના શાસન પહેલાની વાત છે. અંગ્રેજોના શાસન પહેલા અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ આજે કૃષિ ક્ષેત્ર છે આખો કૃષિ આઝાદી બાદ છે પણ આખો કૃષિ આધારિત દેશ છે અને ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવાને બદલે ભૂતકાળની અંદર કૃષિ ક્ષેત્રની સ્થિતિ છે વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તન જોવા મળે છે. દેશમાં આજે પણ ભૂતકાળની તુલનાએ છે રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી માટે છે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. જો હાલની તકે પણ છે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર છે નિકાસ કમાણી માટે ખૂબ જ અગ્રેસર રહ્યું છે. તેમજ તેની અંદર ફેરફાર જોવામાં આવી રહ્યા છે. આ નોંધનીય છે કે અર્થતંત્રની અંદર ખૂબ જ મોટા રોજગારી ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી રહ્યું છે અને ખૂબ જ એમ કહી શકાય કૃષિ ક્ષેત્રનો ફાળો છે અન્ય એક ક્ષેત્રની તુલનામાં છે ઓછો નોંધાય છે. આમ કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ છે એ નીચે મુજબના મુદ્દા ઉપરથી જાણી શકાય છે. કૃષિ ક્ષેત્રનો ફાળો એની અંદર રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો છે એ અહીં આપણે જોવાનું છે. જોજો ખાસ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો તમે લોકો સારી રીતે જોઈ શકો છો. અહીંયા 1950-51 ની અંદર રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો હતો તો કે 53.1% હતો. ઈ ફાળો ઘટીને હવે કેટલો થઈ ગયો તો કે 13.9%. જો રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકની અંદર આપણા દેશની અંદર જે આવક આવે છે એની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો હોય ને તો એ છે હવે 13.9% છે. એટલે કે 100 રૂપિયા 13 રૂપિયા છે એ ખાલી કૃષિ ક્ષેત્રના છે. જો આમ એની અંદર છે ઘણો બધો ઘટાડો આવ્યો છે. સૌપ્રથમ છે એ રાષ્ટ્રીય આવકની અંદર એટલે કે જીડીપી ની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો છે 53.1% હતો. કેટલો હતો? 53.1% હતો. એટલે કે સૌથી વધારે હતો જે તમને પહેલા બતાવ્યું બરાબર 1950-51 એટલે કે આઝાદી પછી પહેલી પંચવર્ષીય યોજના જ્યારે બહાર પડી આયોજન પંચની જ્યારે રચના કરી ત્યારની વાત છે. અહીંયા તમે લોકો સારી રીતે જાણી શકો છો કે ખેતીના પાકની અંદર મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનનો સમાવેશ થાય છે. પછી આ મુદ્દા આખો એમ કોષ્ટક યાદ રાખી અને છેલ્લે તમારે એનું વિશ્લેષણ કરવાનું રહેશે. 11-12 ની અંદર કેટલો થયો? 13.9%. સ્થિર ભાવ હોય. જો સ્થિર ભાવ એટલે કે સરેરાશ ભાવ સપાટી કે જે ભાવમાં વધારો ઘટાડો જે સમયગાળા દરમિયાન ભાવ છે હંમેશા ખૂબ જ ઓછા ફેરફાર થયા હોય એ ભાવ સપાટી છે એ ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી રોજગારી. કૃષિ ક્ષેત્ર એક સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. કારણ કે આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ. જો કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ એટલે કઈ તો કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, જંગલ, મરઘા બતકાઓ છે આ બધી છે કૃષિ ક્ષેત્રની અંદરથી આવે. આઝાદી બાદ છે ભારતીય અંદર આર્થિક વિકાસ છે ઝડપી બનતા ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રો છે વિકાસ છે એના ઉપર ઝડપથી વધ્યો અને રોજગારી માટેનો છે આધાર ઘટ્યો છે. વર્ષ 2011-12 1-2 ની અંદર કૃષિ ક્ષેત્ર 58% હતું જ્યારે 14-15 ની અંદર 49% લોકોને છે રોજગારી પૂરી પાડવામાં આવતી હતી. બરાબર.
જોજો પહેલા રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો, તો કે 1950-51 ની અંદર 53.1%, ઈ 11-12 ની અંદર કેટલો થઈ ગયો, તો કે 13.9%, એટલે કે 53 થી 13, બરાબર. 53 અને 13 આ બે શબ્દ યાદ રાખવાના. હવે રોજગારીની અંદર ત્યારે ભારતની અંદર કૃષિ ક્ષેત્રની અંદર રોજગારી કેટલી હતી, તો કે 72%. આઝાદી સમય એટલે કે 47 ની અંદર 50-51 નો સમયગાળો યાદ રાખો, 72% હતો. એ જ વસ્તુ 14-15 ની અંદર કેટલા થઈ ગયા, તો કે 49% લોકોને છે એ રોજગારી પૂરી પાડે છે, બરાબર. 2001-2 ની અંદર 58% હતું. એટલે ટૂંકમાં હવે અડધા લોકોને છે રોજગારી કૃષિ ક્ષેત્ર આપે છે. ત્યાર પછી નિકાસ આવક. ભારતની અંદર કૃષિ ક્ષેત્ર એ વિવિધ ક્ષેત્ર, જોજો ભારતની અંદર કૃષિ ક્ષેત્ર છે એ વિવિધ ચીજ વસ્તુઓ એટલે કે દેશમાં ઉત્પાદિત થતી નથી. ભારતની અંદર બધી જુદી જુદી વસ્તુ છે એ દેશની અંદર ઉત્પાદન થતી નથી. આમ ઓછી ઉત્પાદિત આવક થાય છે. આમ વસ્તુની આયાત કરવા પાછળ વિદેશી મૂલ્ય પણ મેળવી આપવા માટે જરૂરી નિકાસ દ્વારા છે દેશની અંદર પોતાનો ફાળો આપતો રહ્યું છે. એટલે કે ચા, મરી મસાલા અને ફળની નિકાસ કરી અને ઊંડિયા પણ મેળવે છે. અને આઝાદી સમયે કુલ નિકાસ આવક પૈકી 70% આવક છે કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયાની અંદર નિકાસ આવક પણ ઘટી છે. અને હાલમાં તુરંત જોવો તો કે નિકાસ આવકની અંદર કેટલું થઈ ગયું, 14.2%. જોજો ભારતની અંદર ઉત્પન્ન થતી હોય અને એમાંથી નિકાસ કરી અને જે વિદેશી ઊંડિયામણ આપણને મળે, એટલે કે ઊંડિયામણ આપણે જે કમાઈ, એ ઊંડિયામણની અહીંયા વાત કરવામાં આવે છે, જે 14.2% થઈ ગયું છે. કેટલું થઈ ગયું હવે, 14.2%. ત્યાર પછી જીવન ધોરણ. વિશ્વના લોકોની અંદર જીવન ધોરણનો પ્રાથમિક આધાર છે કૃષિ ક્ષેત્ર. સ્વાભાવિક છે જીવન ધોરણ, કારણ કે મોટા ભાગના લોકો 68.8% લોકો ગામડાની અંદર રહે છે. તેથી ગામડાની અંદર કૃષિ ક્ષેત્ર છે લોકોના જીવન ધોરણની અંદર સુધારો કરતા સતત કાર્ય કરે છે. મુખ્યત્વે બે પ્રકારના પાક છે, રોકડિયા પાક અને અનાજેતર પાક. આ બે પાકનો ધાન્યેતર પાકનો છે એ સમાવેશ થાય છે. મુખ્યત્વે કૃષિ ક્ષેત્રની અંદર મુખ્યત્વે બે પાકનો સમાવેશ થાય છે. ક્યાં ક્યાં, તો કે રોકડ પાક અને ધાન્ય પાક. રોકડ પાક એટલે કે કેવા પાક, તો કે શણ, મગફળી, તેલીબિયા, આ બધા કહેવાય રોકડ પાક, કે જે વેચીને તમે સીધા રોકડા મેળવી શકો એને કહેવાય રોકડ પાક. કે જેને વગેરેનો મુખ્ય ઉપયોગ છે શેના માટે થાય, તો કે કાચા માલ તરીકે ઉપયોગ થાય. ત્યાર પછી અનાજેતર પાક એટલે કે ધાન્ય પાક, જે ઘઉં હોય, અનાજ, બધા જ અનાજ, બરાબર. ઘઉં, મઠ, મગ, આ બધા અનાજની અંદર કેનો સમાવેશ થાય, અનાજેતર પાકનો, બરાબર. ધાન્ય પાક કહી શકાય. આમ ભારતની અંદર અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જોજો ખાસ 1950-51 ની અંદર 395 ગ્રામ હતી, જે વધીને 2013 ની અંદર 511 ગ્રામ થઈ ગઈ. આમ કહી શકાય કે લોકોની જરૂરિયાત છે ઘણા સારા પ્રમાણમાં હોવાથી, સંતોષી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. પેલા સમયમાં કેટલી હતી અનાજની માથાદીઠ ઉપલબ્ધતા, અનાજ છે એ 395 ગ્રામ ઉપલબ્ધતા હતી, હવે 511 ગ્રામ થઈ ગઈ. ક્યારે, દૈનિક એટલે કે દરરોજની. પછી આવશે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. કૃષિ ઉત્પાદનની અંદર વૃદ્ધિ જે થાય છે એની વાત કરી. જો અહીંયા તમને ઉપર દેખાતું હશે, ભારતની અંદર કૃષિ ક્ષેત્રની અંદર છે ઉત્પાદનની અંદર દ્રષ્ટિએ વધારો થયો છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદનની અંદર દ્રષ્ટિએ શું થયું, અહીંયા વધારો થયો છે. તમે જુઓ 1950 અને 13-14 ના જે આંકડા આપ્યા છે, અનાજની અંદર કેટલો આપ્યું છે આપણે, અને 13-14 ની અંદર અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા અને કપાસ, બરાબર. આ જે દરેક વસ્તુ છે એનો કેટલો કેટલો તફાવત છે, કેટલી વૃદ્ધિ થઈ છે એ ઉત્પાદનની અંદર. અનાજ હતો એ 51% હતું, એ 264 થઈ ગયું. 2013-14 ની અંદર કેટલું થઈ ગયું, 264.4. આ બધું આપ્યું શેમાં આપ્યું, તો કે મેટ્રિક ટન, બરાબર. અનાજ હતું એ 51 ટન હતું, ત્યારે 264 ટન થઈ ગયું. કઠોળ છે એ 8.4 ટન હતું, જે વધીને 19.6 ટન થઈ ગયું. શેરડી છે 69 ટન હતી, જે 348 ટન થઈ ગઈ. તેલીબિયા 5.1 ટન હતું, જે 32 ટન. અને કપાસ જે મેટ્રિક બેલ, અહીંયા મેટ્રિક બેલ ઘાસડીની વાત કરીએ. ઘાસડી તમને ખબર હશે, બરાબર. એક છે આપણે અત્યારે ભારી તરીકે ઓળખીએ છીએ, ભારી, બરાબર. એવી રીતે પેલાની સમયની અંદર ઘાસડી આવતી, બરાબર. તો એ ઘાસડીની વાત છે. 2.1
કાસડી થતી હતી, હવે 36 કાસડી થાય છે. તો આની અંદર તમે સારી રીતે જોઈ શકો છો કે આ દરેક ઉત્પાદનની અંદર જે વૃદ્ધિ થઈ એ વૃદ્ધિ હવેના સમયની અંદર દરેકની અંદર વૃદ્ધિ છે એ વધારે પ્રમાણમાં થઈ છે. આ ઉત્પાદન છે એ દિવસે ને દિવસે વધતું જાય છે. અને છેલ્લે આવશે ઔદ્યોગિક વિકાસનો પાયો. કૃષિ ક્ષેત્ર છે ઔદ્યોગિક વિકાસના આધાર ઉપર આધાર આપે છે. કાચા માલની જરૂરિયાત છે કોણ પૂરી પાડે તો કે કૃષિ ક્ષેત્ર પૂરી પાડે છે. આમ તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે તેમાં જો ખાસ આપણે આપ્યું ભારતની લગભગ 69% વસ્તી ગામડામાં હોય છે. 68.8% વસ્તી હતું તો 69% વસ્તી ગામડાની અંદર રહે છે. અને આમાંથી મુખ્ય સ્ત્રોત કૃષિ ક્ષેત્ર જે ઉદ્યોગ ક્ષેત્રની અંદર ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ જેવી વસ્તુની માંગ સર્જન કરી શકે છે. બરાબર, ખૂબ જ સરસ. ત્યાર પછી આવતા લેક્ચરની અંદર હાલના સમયમાં નીચી ખેત ઉત્પાદકતા છે એના કારણો શું એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. ખૂબ સરસ, આભાર.